ઉપરવાસમાં ભારે વરસાદ બાદ દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદી તોફાની બની છે। ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગ નજીક નદીના પાણી ફરી વળતા માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો છે। સાવચેતીના પગલે પોલીસે વહેલી સવારથી જ ડભોઈ વડોદરા રોડ પર વાહન વ્યવહાર બંધ કરાવ્યો છે, જેના કારણે વડોદરા ડભોઈ વચ્ચે મુસાફરી કરતા અનેક મુસાફરો રસ્તામાં અટવાયા છે। બનૈયા, રાજલી અને અંગુઠણ સહિત ડભોઈ તાલુકાના આશરે 10 ગામોનો સંપર્ક ખોરવાયો છે। બંબોજ, નારણપુરા, કબીરપુરા અને દંગીવાડા સહિતના ગામોમાં પણ પાણીની અસર જોવા મળી રહી છે। ભારે વરસાદની આગાહી સરકારી તંત્ર દ્વારા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। તેના ભાગરૂપે ગઈકાલથી જ વરસાદ વધારે વરસી રહ્યો છે। વડોદરા જિલ્લામાં સરકારી તંત્ર ખડે પગે હાજર છે। ગઈકાલ રાતે પણ વધારે વરસાદ થવાથી વડોદરાથી જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ છે ત્યાં રાજલી ક્રોસિંગ થુવાઈ પાસે રોડ પરથી પાણી આજે વહેલી સવારથી પસાર થઈ રહ્યા છે, પરંતુ હાલ વરસાદ ધીરો થવાના કારણે રોડના જે પાણીનો પ્રવાહ છે તે ઘટી રહ્યો છે। એ એક સારી બાબત છે। આજુબાજુના નદી વિસ્તારના ગામ ભીલાપુર હોય, રાજલી હોય, અંગુઠણ એ તમામ ગામોમાં પણ પાણી ગયા છે। કોઈના ઘરોમાં હજુ સુધી પાણી ગયા નથી, પરંતુ સ્થાનિક સરપંચ, તલાટી, સ્થાનિક પ્રશાસન બધા જ ત્યાં નાગરિકોને સલામત સ્થળે ખસેડીને એ લોકોને જમવાની વ્યવસ્થા હોય, પાણી બધી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે અને કોઈને તકલીફ ના પડે તે સાવચેતીના ભાગરૂપે તમામ પગલાઓ લેવામાં આવે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।